હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. એક વૃદ્ધ માતાની દુઃખભરી કહાની. જ્યારે પોતાના જ કલેક્ટર દીકરાએ વૃદ્ધ અંધ માને ઓળખવાની ના પાડી. આ કહાની ખૂબ જ કરુણ અને હૃદયસ્પર્શી કહાની છે. તમને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મહિલા જેના વિવાહને 10 વર્ષ વીતી ગયા હતા અને તેને હજુ સુધી સંતાન સુખ મળ્યું નહોતું. ઘરની આજુબાજુમાં રહેવાવાળા લોકો પણ આ વિષય ઉપર ચર્ચા કરવા લાગ્યા અને તેમને વાંજણી જેવા શબ્દો કહેવા લાગ્યા હતા. હવે આ મહિલા આ બધું સાંભળીને પરેશાન થઈને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા દરેક જગ્યાએ જવા લાગી અને માનતાઓ કરવા લાગી. તેમજ બીજા લોકોની સલાહ અનુસાર સારા ડૉક્ટરો પાસે જઈને ઈલાજ કરાવ્યો કે જેનાથી તેમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે. ખૂબ માનતાઓ, પ્રાર્થનાઓ, પૂજા વિધિઓ કર્યા બાદ પરમાત્માની કૃપાથી તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પહેલી વાર જ્યારે તેમણે તેના બાળકને ગોદમાં લીધો ત્યારે બાળક ખૂબ જ સુંદર અને કોમળ હતું. આ જોઈને મહિલા કહેવા લાગી કે મારો દીકરો ચાંદનો ટુકડો છે, ખૂબ સુંદર છે. હવે બંને પતિ-પત્ની પોતાના દીકરાનું પાલન પોષણ ખૂબ સારી રીતે કરવા લાગ્યા. ધીરે ધીરે 10 વર્ષ વીતી ગયા. એક સમયની વાત છે. આ બાળક ઘરની અંદર રમી રહ્યો હતો. તેની માતા કંઈક કામ કરી રહી હતી અને પિતાજી ઘરે હતા નહીં. તેઓ કોઈ કામથી બહાર ગયા હતા. રમતા રમતા આ બાળક ઘરમાં પડેલા લોખંડના સળિયા પાસે જતો રહ્યો. ત્યારે જ આ લોખંડનો સળિયો તેની આંખમાં ઘૂસી ગયો અને બાળકની આંખ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. બાળકના રડવાનો અવાજ સાંભળીને તેની માતા દોડતી તેની પાસે આવી અને બાળકને આવી હાલત જોઈને તેને કાંઈ સમજમાં નહોતું આવતું કે હવે શું કરવું. એટલે તે જલ્દીથી બાળકને લઈને ડૉક્ટર પાસે દોડવા લાગી. આ ખબર સાંભળીને તેના પતિ પણ દોડતા ડૉક્ટર પાસે પહોંચી ગયા. ડૉક્ટરે તે બાળકનો ઈલાજ કર્યો અને કહ્યું કે આ બાળકને એક આંખ ખરાબ થઈ ગઈ છે. હવે આ બાળક એક આંખથી અંધ થયો છે. ત્યારે માં કહેવા લાગી કે ડૉક્ટર સાહેબ, કોઈ પણ ભોગે મારા બાળકની આંખ બચાવી લો. હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. ત્યારે ડૉક્ટરે કહ્યું કે એક ઉપાય છે. જો તમે તમારી એક આંખ તમારા બાળકને આપી દો તો તમારું બાળક ઠીક થઈ શકે એમ છે. આ સાંભળીને બાળકના પિતાએ કહ્યું, નહીં, એની એક આંખ તો બરાબર છે ને હવે એક આંખથી જીવન જીવી લેશે. ત્યારે એની માતાએ કહ્યું કે મારો આટલો સુંદર ચાંદ જેવો દીકરો છે અને એને એક આંખ જતી રહી છે. એટલે હું મારી આંખ એને આપી દઈશ. મારી આંખ જતી રહે તો કોઈ વાંધો નહીં, પરંતુ મારા દીકરાની આંખો ન જવી જોઈએ. હવે આ માના કહેવા પ્રમાણે તેમની એક આંખ કાઢીને તેમના બાળકને લગાવવામાં આવી. હવે આ માતા એક આંખથી અંધ બની ચૂકી હતી. હવે તેની એક જ આંખ બચી હતી. ધીરે ધીરે તેમનો દીકરો સ્વસ્થ થયો.
ધીરે ધીરે 6 મહિના વીતી ગયા. ત્યારબાદ આ માતા ઉપર દુઃખોનો એક બીજો પહાડ તૂટી પડ્યો. થયું એવું કે આ મહિલાના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો. હવે આ મહિલા બિલકુલ એકલી થઈ ગઈ. હવે આ મહિલા પોતાના બાળક સાથે જેમ તેમ કરીને પોતાનું જીવન વિતાવી રહી હતી. આ કેવી કિસ્મત છે કે દીકરાની આંખો જતી રહી, ત્યારબાદ પતિ જતો રહ્યો. હવે તે એકલી જ પોતાના બાળકની દેખભાળ કરવા લાગી. ઘરમાં કમાવાવાળા એક એમના પતિ હતા, જેના મૃત્યુ બાદ આ માતાને બીજાના ઘરમાં કચરા પોતા કરવાનું કામ કરવાની ફરજ પડી. તે રોજ મહેનત મજૂરી કરીને પોતાના દીકરા માટે સારા કપડાં અને રમકડાં લાવતી. હવે આ બાળક ધીરે ધીરે મોટું થયું એટલે એને એક મોટી સ્કૂલમાં ભણવા બેસાડ્યો. ત્યારબાદ તે પોતાના દીકરાને સારી રીતે ભણાવવા લાગી. એમાં રોજ પોતાના દીકરાને સ્કૂલે જ મૂકવા જતી અને પાછી આવીને બીજાના ઘરમાં કચરા પોતાનું કામ કરવા જતી. આ એનું રોજનું કામ હતું. એક દિવસ આ બાળકના મિત્રોએ જોયું કે તેમની મા એક આંખથી અંધ છે. ત્યારે બધા મિત્રો આ બાળકને ચીડવવા લાગ્યા કે અરે, તારી મા તો એક આંખથી કાણી છે, અને એવું કહેવા લાગ્યા કે આ તો એક આંધળીનો દીકરો છે. આ વાત આ બાળકના દિલમાં એવી ચોટ કરી ગઈ કે જ્યારે તેની મા તેને સ્કૂલે લેવા આવી ત્યારે આ બાળક તેને કહેવા લાગ્યો કે મા, હવે તું મને લેવા માટે સ્કૂલે નહીં આવતી. મારા દોસ્તો મને ખીજવે છે કે તારી મા આંધળી છે અને મને આ પસંદ નથી. આ વાતો સાંભળીને મા કહેવા લાગી કે ઠીક છે દીકરા, હવે હું તને લેવા કે મૂકવા નહીં આવું. હવે ધીરે ધીરે સમય વીતતો ગયો. આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર હતો. ધીરે ધીરે હાઈસ્કૂલ પાસ કરી અને આગળના ભણતર માટે શહેરમાં જતો રહ્યો. હવે એની મા ઉપર જવાબદારીનો બોજ વધી ગયો. દીકરાના ભણવાનો ખર્ચ, ઘર ચલાવવાનો ખર્ચ, આ બધા ખર્ચાને પૂરા કરવા માટે માતા હવે 10 ઘરોના કચરા પોતા કરવા લાગી. હવે આ માતા સવારે 6 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી કામ કરવા લાગ્યા અને દર મહિને 10,000 રૂપિયા પોતાના દીકરા માટે મોકલતી હતી. હવે આ માતા આટલી બધી મહેનત કરીને થાક્યા વગર, હાર્યા વગર પોતાના દીકરાને ભણાવવાનું શરૂ કરે છે અને તે વિચારવા લાગે છે કે એક દિવસ મારો દીકરો કલેક્ટર બની જશે, ત્યારે મારા બધા દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ મારે કોઈ પણ કામ નહીં કરવું પડે. ત્યારે હું ફક્ત આરામ કરીશ. મારી પાસે ઘણી બધી ધન સંપત્તિ હશે. આવું વિચારીને આ માતા પોતાના બાળકના ભણતરમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગી. વાસણ ધોઈ ધોઈને તેમના હાથોની રેખાઓ ઘસાઈ ગઈ હતી. થોડા વર્ષની મહેનત બાદ આ દીકરો એની માને ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા, હું કલેક્ટર બની ગયો છું. ત્યારે આ મા વિચારવા લાગી કે દીકરા, તે ચિઠ્ઠી લખીને કહ્યું કે હું કલેક્ટર બની ગયો છું, પરંતુ મને મળવા ઘરે ન આવ્યો. અને દીકરા, હું તને મારી આંખોથી જોવા માંગુ છું. કેટલા વર્ષ વીતી ગયા, મેં તને જોયો નથી. એટલે દીકરા, જલ્દી ઘરે આવ, હું તને જોવા માંગુ છું. હવે થોડા દિવસ 3-4 મહિના થયા. ત્યારબાદ આ દીકરાએ બીજી એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા, મેં વિવાહ કરી લીધા છે. આ વાત સાંભળીને આ માનું હૃદય રડવા લાગ્યું
અને મા તડપવા લાગી કે મેં કેટલા સપના જોયા હતા કે મારો દીકરો મોટો થઈને કલેક્ટર બનશે, હું મારા દીકરાના વિવાહ કરાવીશ, વહુ આવશે, ત્યારબાદ હું દરેક ઘરમાં મીઠાઈઓ ખવડાવીશ, ખુશિયા મનાવીશ. મારા બધા જ સપના જ રહી ગયા અને મારા દીકરાએ તેમની મરજીથી વિવાહ કરી લીધા અને મને ત્યાં બોલાવવાનું પણ જરૂરી ન સમજ્યું. આવું વિચારીને આ મા કહેવા લાગી, ચાલો કોઈ વાંધો નહીં, બસ એ બંને ખુશીથી રહેવા જોઈએ. હવે આ વૃદ્ધ મા એવી આશા રાખીને જીવન વ્યતીત કરતી હતી કે એક દિવસ મારો દીકરો અને મારી વહુ મને મળવા જરૂર આવશે. હવે આવી રીતે વળી પાછા 5 મહિના વીતી ગયા, પરંતુ આ વૃદ્ધ માનો દીકરો કે તેમની વહુ તેમને મળવા તેમની પાસે આવ્યા નહીં. આ વૃદ્ધ મા પોતાની વહુને જોવા માટે તરસી રહી હતી. હવે આવી રીતે 10 મહિના વીતી ગયા. ત્યારબાદ આ દીકરાની એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં એમને લખ્યું હતું કે મારા ઘરે એક પુત્રનો જન્મ થયો છે. હવે તું દાદી બની ગઈ છે. ત્યારે આ વૃદ્ધ મા પોતાના પૌત્રનું મોં જોવા માટે વ્યાકુળ થવા લાગી અને તે વિચારવા લાગી કે મારો દીકરો તો મારી પાસે નથી આવતો, પરંતુ હવે મારે જ તેને મળવા માટે જવું છે. હવે આ વૃદ્ધ મા પોતાના પૌત્રનું મોં જોવા માટે એટલી બધી વ્યાકુળ થવા લાગી અને પોતાના પૌત્ર માટે થોડા રમકડાં અને નવા કપડાં ખરીદ્યા, પોતાની વહુ માટે એક સાડી ખરીદી અને આ બધી વસ્તુ લઈને આ વૃદ્ધ મા શહેરમાં જવા નીકળી ગઈ. આ માના દીકરાએ જે ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠીમાં જે એડ્રેસ લખ્યું હતું એ એડ્રેસના આધારે જ આ માતા શહેરમાં આવી ગઈ. આમાં દીકરાનું ઘર જોઈને ખૂબ ખુશ થવા લાગી કે મારો દીકરો કેવું આલીશાન જીવન જીવી રહ્યો છે. આવડો મોટો બંગલો, આવી સરસ કાર અને ઘરમાં કામ કરવા માટે નોકરો છે. આ બધું જોઈને મા ખૂબ જ ખુશ થવા લાગી અને જ્યાં આ માતા આ ઘરની અંદર જવા માટે પહેલો પગ રાખ્યો ત્યારે દરવાજા પર ઊભેલા ચોકીદારે તેમને રોક્યા અને તે વિચારવા લાગ્યો કે આ ડોશી ક્યાં જઈ રહી છે. એટલે તેમણે પૂછ્યું કે ડોશીમાં તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે આ વૃદ્ધ માએ કહ્યું કે દીકરા, આ મારા દીકરાનું ઘર છે, હું મારા દીકરા અને મારા પૌત્રને મળવા જઈ રહી છું. ત્યારે ચોકીદારે કહ્યું કે તમે ભાંગ પીને આવ્યા છો કે શું તમે તમારો ચહેરો ક્યારેય અરીસામાં જોયો છે? કાળી કદરૂપી, ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે, એક આંખથી કાણી જ છે અને કહી રહી છે કે હું કલેક્ટર સાહેબની મા છું. જાઓ, અહીંથી નીકળો, આ તમારા દીકરાનું ઘર નથી. ત્યારે આ માએ કહ્યું કે આ મારા દીકરાનું જ ઘર છે, અહીં મારો દીકરો જ રહે છે. તમે આ ચિઠ્ઠી જોઈ લો. જ્યારે ચોકીદારે આ ચિઠ્ઠી જોઈ ત્યારે તે બોલ્યો, હા, આ સાચું છે. આ વૃદ્ધ મા સાચું બોલી રહી છે. ત્યારબાદ તેમણે કહ્યું, જાઓ, કલેક્ટર સાહેબ ઘરની અંદર છે, ઘરમાં અંદર ઉપરવાળા રૂમમાં છે. હવે આ મા ઘરની અંદર જતી રહી અને જેવી જ તે ઘરમાં ગઈ તો સૌથી પહેલાં એને નજર તેમના પૌત્ર ઉપર પડી કે તેમનો પૌત્ર પારણામાં ઝૂલી રહ્યો છે. પોતાના પૌત્રને જોઈને આ વૃદ્ધ મા એટલી ખુશ થઈ ગઈ કે દોડીને તેમણે પૌત્રને પોતાની ગોદમાં ઉઠાવી લીધો અને તેમને લાડ પ્રેમ કરવા લાગી. પરંતુ જ્યારે આ માએ આ બાળકને ગોદમાં ઉઠાવ્યો ત્યારે બાળક રડવા લાગ્યો. રસોડામાં કામ કરી રહેલી વહુ જ્યારે તેમના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો એટલે તેમણે તેના પતિને કહ્યું કે જુઓ તો આપણું બાળક કેમ રડી રહ્યું છે. ત્યારે બેડરૂમમાં રહેલો આ વૃદ્ધ માનો દીકરો દોડતો આવી રહ્યો હતો. આ બાજુ તેમની વહુએ જોયું તો ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી એક વૃદ્ધ મહિલાએ તેમના બાળકને ગોદમાં ઉઠાવેલો હતો. એટલે તે ડરી ગઈ અને વિચારવા લાગી કે આ બાળક ચોરવાવાળી મહિલા છે. એટલે એ તરત જ કહેવા લાગી કે તમે કોઈએ રોકી નહીં? તું અહીંયા કેવી રીતે આવી? તું કોણ છો? ત્યાં સુધીમાં તો આ વૃદ્ધ માનો દીકરો પણ ત્યાં પહોંચી ગયો. ત્યારે આ મા એ તેમના દીકરાને જોયો અને કહેવા લાગી કે દીકરા, તું મને મળવા માટે ન આવ્યો અને હું મારા પૌત્રને જોવા માગતી હતી. મને તમારી ખૂબ યાદ આવતી હતી, એટલા માટે જ હું
અહીંયા આવી ગઈ. આ સાંભળીને તેમના પત્નીએ કહ્યું કે કેમ, તમે ક્યારેય જણાવ્યું નહીં કે તમારી મા જીવિત છે? શું આ તમારી મા છે? શું તમારી મા આટલી બધી ગરીબ છે? શું તમે આટલા બધા દરિદ્ર અને ગરીબ પરિવારમાંથી આવો છો? હવે પોતાની પત્નીને આવી વાતો સાંભળીને આ દીકરાને ખૂબ શરમ આવી. એટલે તેમણે તરત જ કહ્યું કે નહીં, આ મારી મા નથી, હું આને નથી ઓળખતો. ત્યારે વૃદ્ધ મા કહેવા લાગી કે દીકરા, તું કેવી વાત કરે છે? હું તારી મા છું, તને મળવા આવી છું. ત્યારે આ દીકરો વળી પાછો કહેવા લાગ્યો કે નહીં, આ મારી મા નથી, હું આને નથી જાણતો. દીકરો પોતાની માને ઓળખવાની ચોખ્ખી ના પાડી દે છે. હવે આ સાંભળીને આ માનું દિલ તૂટી ગયું. તેને ખૂબ દુઃખ થવા લાગ્યું અને તે વિચારવા લાગી કે મેં મારું આખું જીવન મારા દીકરા માટે ખર્ચી નાખ્યું અને એ જ દીકરો જ્યારે તેના વિવાહ થયા એટલે તેમની પત્નીની સુંદરતામાં ખોવાઈને પોતાની જનેતાને ઓળખવાની ના પાડવા લાગ્યો. ત્યારે આ વૃદ્ધ મા એ રડતા રડતા કહ્યું કે દીકરા, મારો દીકરો પણ તારા જેવો જ હતો, એટલા માટે હું અહીંયા આવી. મને એવું લાગ્યું કે તું જ મારો દીકરો છે. કદાચ મારી ભૂલ થઈ છે, મને માફ કરી દે, હું અહીંથી જઈ રહી છું. આટલું કહીને આ વૃદ્ધ માતા ત્યાંથી નીકળી ગયા અને તે ગેટ પાસે જઈને ચોકીદારને કહેવા લાગી કે દીકરા માટે આ કલેક્ટર સાહેબને એક પત્ર લખવો છે, શું તું મને લખી દઈશ? ત્યારે ચોકીદારે વિચાર્યું કે આ એક વૃદ્ધ મા છે અને કલેક્ટર સાહેબને પત્ર લખવા માંગે છે, તો હું લખી દઉં છું. હવે પત્ર લખ્યા બાદ આ વૃદ્ધ મા આ ઘરમાં બનાવેલા હોલમાં આવે છે અને આ હોલમાં એક પંખો લગાવેલો હતો. હવે આ વૃદ્ધ મા આ પંખા સાથે પોતાની સાડી બાંધી અને પત્ર પોતાના હાથમાં રાખીને આ સાડીથી બનાવેલા ફાંસીના ફંદામાં લટકી જાય છે. હવે આ વૃદ્ધ મા આ દુનિયા છોડીને જતી રહે છે. વૃદ્ધ માતાનું આવી રીતે કરુણ મૃત્યુ થયું. જીવનભર આ માતાને સુખ શાંતિ ન મળી અને વૃદ્ધાવસ્થામાં પોતાના વહાલ સોયા દીકરાએ પણ ઓળખવાની ના પાડી દીધી. જરા વિચારો કેટલો મોટો આઘાત લાગ્યો હશે આ વૃદ્ધ માતાને કે જે મા એ આત્મહત્યા કરી લીધી અને પોતાના દીકરાના નામે એક પત્ર લખીને રાખતી ગઈ. થોડા સમય બાદ આ વૃદ્ધ મા દીકરો સૂટ બૂટ પહેરીને ઓફિસે જવા માટે તૈયાર થયો. તેમની સાથે તેમની પત્ની પણ હતી. જ્યારે તેની નજર તેની મા જે પંખા સાથે લટકી રહી હતી ત્યાં ગઈ અને તેમણે જોયું કે માનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે આ દીકરો વિચારવા લાગ્યો કે મેં તો એક નાની એવી વાત કરી હતી અને આવી નાની વાતમાં માએ તો આત્મહત્યા કરી લીધી, મને આટલી મોટી સજા આપી દીધી. ત્યારે તેની પત્ની કહેવા લાગી, શું આ તમારી મા જ હતી ને? તમે ખોટું શું કામ કર્યું? આ તમારી મા હતી કે નહીં? આ દીકરો હજુ કાંઈ જવાબ આપે તે પહેલાં જ હવે હું પેલી વૃદ્ધ માના હાથમાં તે ચિઠ્ઠી લઈને વાંચવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે દીકરા, બાળપણથી લઈને આજ સુધી તું મને કદરૂપી સમજતો રહ્યો. હું તને સુંદર નથી લાગી રહી તો એનું કારણ પણ જાણી લે કે હું સુંદર શું કામ નથી લાગતી. હું કાણી શું કામ થઈ ગઈ? એક આંખથી અંધ છું, કામ થઈ ગઈ. દીકરા, બાળપણમાં તારી આંખમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે હું મારી આંખ તને આપી દઈશ તો તું સાજો થઈ જઈશ અને મેં એવું જ કર્યું. મેં મારી એક આંખ તને આપી દીધી અને આજે આ દુનિયાને તું એ આંખથી જોઈ રહ્યો છે. જે આંખ તારી અંદર લગાવેલી છે દીકરા, એ મારી જ આંખ છે.
જાતા જાતા તને આશીર્વાદ આપતા જાઉં છું કે તું હંમેશા ખુશ રહેજે. તને આ માને જોઈને શરમ આવી રહી હતી, એટલા માટે આજે તારી મા તને છોડીને જઈ રહી છે. તને હવે ક્યારેય શરમ નહીં આવે. સમાજમાં તારું માન ખરાબ નહીં થાય. આ પત્ર વાંચીને આ દીકરો જમીન પર ધરાશાયી થઈ ગયો અને ખૂબ રડવા લાગ્યો. મિત્રો, આવી હતી એક વૃદ્ધ માની દર્દભરી કહાની, જેમાં એ પોતાના બાળક માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. આજે એ મા એ જ આવી સજા મળી, એમને આવો દિવસ જોવો પડ્યો. ભગવાન કરે આવું કોઈની સાથે ન થાય. તમામ લોકો પોતાના મા બાપને પ્રેમ કરે અને તેમનું સન્માન કરે અને દરેક મા બાપ પોતાના બાળકો સાથે રહે અને ખુશાલ જીવન જીવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. પ્રિય મિત્રો, તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.